તમારા જનકભાઈ પહેલી વાર ભજીયા બનાવે ત્યાં તમને તો આપણો વારો આવી ગયો છે ભજીયા બનાવવાનો છે. અહીં બનાવેલા છે બટેટાના, આ સાદા ભજીયા છે, મરચાના, ટમેટાના, ને હવે આપણે બનાવશું ભજીયાના ભરતા. હેલો ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધાય? મજામાં ફેમિલી? કેમ છો બધાય? મજામાં. આજે મારે થોડુંક મોડું થઈ ગયું છે. તમને જેમ કહું કે હમણાંથી થોડુંક મોડું થતું જાય છે. મારે કોને કહું, હમણાં મોડું થતું જાય છે. આજે આશુબેન એ ગયેલા છે કામે. આર્યનભાઈની તો મામાની ઓલાઈ ગયેલા છે. બાકી અત્યારે ફવાની આવેલા છે તો બધા બાન બધા બેઠા છે. મેળ આવે તો આજ મારે જવું છે એક નવું કાર્ડ લેવા, કેમ કે મારે તમને બધાને દેવાનો છે એક દિવસ પૂરતી નંબર, અડધા દિવસ પૂરતી નંબર દે. તો હવે કાર્ડ લેવા જાઉં. અત્યારે કાર્ડ આજ લઈ આવી તો તમને કહે કે કાલના વ્લોગમાં મારે ગમે ત્યારે હું નંબર આપી એ નંબરમાં, તો કાલ બધા 4 રહેજો. પાછા આજ તો નહીં પણ કાલના વ્લોગમાં નંબર આપી મારો. બાકી તો હજી કાર્ડ લેવા જાઉં પછી ખબર પડે. એટલે કાર્ડ લેવા જાઉં તો કાલ નંબર આપી. હવે પછી પાછો કહું તમને કાર્ડ લઈને આવું પછી, કેમ કે હજી કાર્ડ લેવા જેવો નથી. એટલે તમને અત્યાર દીનું ન કહેવાય ને મારે કે હું તમને કાલના વ્લોગમાં નંબર આપી. 100% તો કાલના વ્લોગમાં જ મારો નંબર આવી જાય, પણ તો એ પાક્કું ન કહું. ફેમિલી તો અમારે મહેમાન આવેલા છે, બહોળા છે અમારા ફવાની. આજ ઘણા ટાઈમ પછી આટો મારવા આવ્યા છે ને, એટલે હેવેન હાલે છે. અહીં હેવેન કીવોની હેવેન હાલે છે. હાલો જમવા લે, હાલો ને કીવો ને કહે છે પણ આવતા નથી. અમારા આ મહેમાન એને પૂછાય વગર ને બેસી જાય. મને અમારા ઘરે એમને નહીં કહેતા. બોલો મને ભૂખ લાગી છે, મારે જમવું પાડી. હું બનાવ્યું છે આજ? બસ અમારા ઘરે કોને ખબર શું હોય, રીંગણા જ હોય ગમે તારે. બીજું કઈક લાવતા હોય તો નહીં, રીંગણાનું શાક વધારે બને છે. પણ અત્યારે જમી લઈએ, મને લાગી ગઈ છે ભૂખ, કેમ કે અત્યારે થઈ ગયા છે બપોર. હવે અમે નહીં આવીએ, તમે આવો તો પાછા. મહેમાન તો વહી ગયા ફેમિલીને. અમારા મમ્મી જો લચ્છણ ફોલે છે, લચ્છણ ને. હવે તો કાંઈ કામ નહીં હમણાં. કાબા નૈવરા થઈ ગયા છે, લક્ષણ ફોલે છે. હું હવે ઘેરે બેઠો છો. ભાઈ જો ઓલા પર પિક્ચર જોવે છે, બુક આરામ કરે છે. કાંઈ કામ નહીં હમણાં. કામ નથી પાછું, ખેતરનું કામ તો છે પણ હમણાં કાંઈ એટલું ઉતાવે છે નહીં, હળવું કરતા જઈએ એમ. અને આશુબેન એ નથી તો કંટાળો ચડાવે ઘેરે. મારે હવે એવું લાગે તો વ્યૂઝ આવશે હીરા ઘઉં. મારા બા કહે છે કીધું નામના ખી જાય છે મને. પેલા તો લાવવું જ પડે ને, ધંધો કરવો પડે. ખેતીનું, માલનું, ઘરનું ને હીરાય ઘઉંવા પડે. હીરાય ઘઉંવા પડે, સાચી વાત છે. હમણાં ખી જાય છે. હું લેટ ઉઠું છું, થોડો શેડ્યુલ ખરાબ થતું જાય છે. એવું બધું થાય છે હમણાં મારે, પણ આયલું જાય છે. A few inches later. તમે તો અત્યારે થઈ ગયો છે ટાટો પર ને આપણે જવાનું છે ગામમાં. આશુબેન કામે ગયેલા છે, તેને લેવા જવાનું છે ને નવું કાર્ડ લેવા જવાનું છે. કેમ કે નવું કાર્ડ લાવી પછી જ થાય. મારો રેગ્યુલર નંબર આપી તો તમે મારે એ બંધ કરવો પડશે. અત્યારે એટલા ફોન આવે પણ આપણે વાત કરી લઈએ, એમાં કંઈ વાંધો ન હોય. પણ ક્યારેક માણસો હેરાન કરતા હોય, એટલે એના કારણે હું બીજો નંબર લઈ લઉં ને જઈ ગામમાં. એટલે ત્યાંથી નવું કાર્ડ લેવું પડશે ને. તો આ 5G કાર્ડ લીધું હોય તમારે. આટલું 5G કાર્ડ ભાઈ આપી દીધું છે કાર્ડ, કેમ કે કાર્ડ તો લેવું પડશે. તો આવું ચાલશે નહીં. તો ભાઈ પણ કાર્ડ લઈ લીધું ને ભાઈ જેમ હાલો મોટા સરકાર. તમે ભાઈ બીજી છે યાર કાર્ડ ચાલુ કરવા. મેં કીધું અત્યારે ચાલુ કરી દો, કેમ કે મારે પાછું કાલે તમને નંબર દેવાનો છે. તો ડન થઈ ગયું ભાઈ. કાલનો બ્લોગ આવશે ને એમાં મારો નંબર આવી જાય. તમારે જેને વાત કરવી હોય નહીં, અને યાદ રાખજો વહેલા બ્લોગ જોઈ લેજો. પછી બપોર થાય તો કાર્ડ બની કરી દે. અત્યારે જવાનું છે શોપમાં થોડોક સામાન લેવા, ને આશુબેનને ઘરે જવાનું છે. તો બધો સામાન ને એવું લઈને નીકળીએ ઘરે. એને કોણ જ છે ને બીજું કઈ નથી. રોલ કઈ રોલ તો ભાઈ ભજીયાનો પ્રોગ્રામ છે આજ. ભજીયાનો સીણાનો લોટ. બધાને જય માતાજી, જય માં મંગળ. ને અમે પેલા રોલ ખાઈ લઈએ, પછી ભજીયા બનાવીશું. તાર લગન કાંઈ કામ નહીં થાય. ભૂખ લાગેલી છે, થોડીક પાણીપુરી ખાધી ને થોડીક રોલ ખાઈ લઈએ. અત્યારે હું એવો હતો ધાબા પર, કેમ કે હમણાંથી આવ્યો નહોતો ને, એટલે આ નજારો એવો હતો. ઘડીક વાર 5 મિનિટ બેસ્યું એટલે મજા આવે એમ. ઘડીક વાર બેસી, કેમ કે આજ ભજીયા બનાવવાના છે. તો આજ મારે જવું છે ભજીયા બનાવવા. सूरज दादा हाथ में जैसे न जाई सी घरे का चल रहा है भैया इधर? भैया बनावा ते बटेटा ની વેફર.
ભજીયા બનાવવાના છે તો ભાઈ એટલું પ્લાન છે આમાં. આખા ઓલા મરચાના, આ બટેટાના, આમ પાછા મોટભાઈ ટમેટાના ભાવે, મને બટેટાના ભાવે, નાનાભાઈ મરચાના ભાવે. વાહ, આજ તો આપણે બનાવવાના છે ભજીયા. કેવા બને જોઈ છે, કેમ કે મેં કોઈ દિવસ ભજીયા નહીં બનાવ્યા. ટ્રાય કરવાની છે આજ ભજીયા બનાવવાની. ટ્રાય તો કરવી પડે ને, પછી હું લેતી જાય ને તને મેકતા એકલા થોડું થાય. વાહ વાહ, એ ઓલું મેળ તો ખરી બધી. એટલું બધું તેલ જોઈ બા. હે તો ભજીયા સડે તેલ જોવે ને. વાહ, તેલ તો ભાઈ બહુ જોવે ભજીયામાં. તમારે જનકભાઈ પહેલી વાર ભજીયા બનાવે ત્યાં ડોયો તો બનાવી દેવો પડશે. આ કઈ આવડશે તો નહીં. કા હે રે ભૈયા, લીંબુ પાણી. હા, લીંબુ સીન સોડા કરી નાખી દે. દેખો ભૈયા, મેજિક हो रहा है. અજમા ભાઈ, અજમા નાખવાનું, ધાણા જીરું, મીઠું. ઓછું છે આશું. જનકને ઓછું છે તે તો મેં નાખ્યું આમાં. જનકને પાછું ભૂલાય નહીં ને એટલે નાટ નાખ્યું. ફેમિલી, તો આપણો વારો આવી ગયો છે ભજીયા બનાવવાનો છે. અહીંયા બનાવેલા છે બટેટાના, આ સાદા ભજીયા છે, મરચાના, ટમેટાના, ને હવે આપણે બનાવશું ભજીયાના ભરતા. તમને શીખવાડું, કેમ કે મને આવડતા નથી. પહેલી વાર ટ્રાય કરું તો એટલું વિધું છે. સહેલો વારો રાખ્યો. આવડે તરત બનાવવા દઈ કે બગડી જાય તો, એટલે આશુબેન એને કંઈ બનાવવા ન દીધા. એટલે હવે આપણે બનાવવાના છે ભજીયા. મને મૂકતાય નહીં આવડતું. શીખવાડ તો કરી એમ મૂકવાનું હોય. આવું ઘડી કેમ નહીં. હવે અમારા જનકભાઈ ભજીયા બનાવે છે. એના હાથના ખાવાનું થાય છે. મારથી ગોળ થાય નહીં. આ બળી નહીં ને આમાં. આમાં મૂકો ને. સાદો લોટ કરવો આવડશે તને? જો થાય જેમ થાય એમ. આ પડી જાય છે પણ લોટમાંથી. જોઈએ આપણે વાકા સુકા ગોળ ગોટા બનાવવું. બીક લાગે આશું મને. અત્યારે અડી ગયું હોય તોડું. એમ ના આખો હાથ રાખવાનો. હે આખો હાથ રાખવાનો. સારા વાળા કીન જા માડી. માડી તો તે કામ કરવાઈ જા. ખોટા નાની નો ના બળ્યો હોય. દીડો નથી પણ આ માથે ઈરખા થતા નથી. લોટ એને ઢીલો પડે. મારે ઢીલો લોટ હોય ને તો માથે હારા થાય, નકર ન થાય મારે કીધે. મસ્ત બેના ફૂલી ફૂલે એમ. આમ બધું હંદાય કે હંદાય અમુક ના હાથે ન ફૂલે ને અમુક ના હાથે ફૂલે ને એવું હોય. હા, એવું કઈ ન હોય પણ મને તો ઢીલો લોટ હોય ને તો હાલ લાગે એમ. ક્યાં મૂકું? ગમે ના જગ્યા હોય ને મેક દેવાનું હોય. ઓય બાપા, વાહ. કાંઈ થરોક ભાઈ લુસી છજ્જુ કહેવાય. હા, હવે પૂરું થઈ ગયું બસ. આમ કતી કેતી. હા, લોટ હોય એને ઝીણી ઝીણી મમરી પાડી નાખવાની. મજા આવે ખાવાની. હાસ ઉડી ગયો ને. હા, એમાં એમ તો દેખાણું હાસ ઉડી ગયો. સાટો એ દેવું લઈ. આમ કરવાનું કે? હા, ઝીણી ઝીણી હોય કકડી થાય, બહુ મસ્ત મજા આવે. હલવાનો ઝારો. હું હલદાઈ નાખવા આગળ. લાલ થઈ ગયા તો ભજીયા. તમારા જનકભાઈ એ ભજીયા મસ્ત બનાવ્યા. તો ઢીલો લોટ હતો તો મારે જેવા બનાવ્યા. મારા તો બની ગયા ભજીયા. ભજીયા બની ગયા પણ ઓલું થઈ ગયું, મોડું થઈ ગયું. પાકી ગયા મસ્ત તંતારે. તો એ થોડાક લાલ થઈ ગયા છે. આ ભજીયા તો ઈરખા જ લાગે મને તો હવે બધાય. બધા હિરખા લાગે ને. ફેમિલી બધાય ભાતના ભજીયા ને ચટણી થઈ ગઈ છે રેડી. આપણે તો ભજીયા ખાઈ લીધા. મારા પપ્પાને બહુ ઉતાવળ થઈ ગઈ થાય. ભૂખ લાગે ને નોરતા. તાર દહીં ખાવ ભૂખ ના લાગે ને? નહીં ભાઈ, દહીં ભાઈ નહીં. દૂધ સિવાય હાલે નહીં. આપણે દૂધ ખાવું પડે. અને જો ટમેટા વાળા ભાઈ આ હતા. આપણે મરચા વાળા છે. હા, કોણ કહેતું? શું કીધું? હું કહેતી હતી મોટ બેન હાટુ ટમેટા વાળા પેચલ. ટમેટા ભાવે ને ફીજી ઓલા મરચા આ બપ્પાને હાટું સ્પેશિયલ હોય, આપણે હાટું સ્પેશિયલ આ હોય. આપણો હા હા, બટેટા. બટેટા અમારા મમ્મીને ચટણી. મમ્મી ને ઓલી ગુંદી પાડી છે ને હા, ઈ મેં કહેતી નથી. ઝીણા 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 હા. પડે ને ગોટી, ઈ મારા મમ્મીને ભાવે. એટલે બધા હાટું સ્પેશિયલ અલગ અલગ ભજીયા બને. હા, રાયમણ પડી ગઈ. બપ્પાને ખબર છે બપ્પા પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ એમ કે હું તો ફૂટતો રામણ ગયો. મહારાણી મહારાજા ને રામેણ. હું ખાતો કાયદા કાયદા પીડા. મને તીખ લાગી. આ તીખું બી એવું લાગ્યું. તીખો રખો બળી ગયો તીખું લાગે ને. મને તીખું લાગ્યું. વડીનું શાક હતું. એવું નહીં રોટલા કરી દીધી તો રોટલો સેડવો કે શાક ઉતારવા જાવ. અમે કાતો ગયા. રવો બળી ગયો. ભજીયા તો બનાવ્યા હતા. મેં એક ગાણ બનાવ્યું હોય એથી આશું કેતી બરોબર પાકવાની એમ કે.
કાંઈ નહીં ભાઈ પાકી ગયા મસ્ત ભાઈ એક વખત છે ને બાજરાનો રોટલો બનાવી દે હે હા મને એમ થાય કે એક દી એને બાજરાનો રોટલો બનાવે ને હું ખાવ ને એવું કા બાપા બાજરાનો રોટલો બનાવતા ભાઈ આપણને નહીં આવડતું વાર લાગે બાજરાનો રોટલો હું બનાવી નાખું ભાઈ તારા હાટાના. હે હું બનાવી નાખી તારા હું હાટાના. તો કાંઈ જ બનાવે ભાઈ એમાં શું થઈ ગયું જનક બનાવતા ખાને કા બાપા આમ જો અહીં જો આમ ભજીયા તો આને ખાધા મારા ભાઈ ફિલ્મ જોતા જોતા અમે બધા ખાધું જ નથી નીરતે ખાવાનું મારે ઉતાવળ ખાઈ લઈને બાકી તો ફેમિલી તીખું લાગી જશે મેં ખાધું ખાઈ રહો ને કાલ તમને નંબર આપી તો પછી તમે ફોન કરશો તો એમાં કે સવારનો લાગશે કે હાંજનો લાગશે ગમે એવા ટ્રાય મારી લેજો એક દિવસ માટે નંબર ચાલુ હોય છે સવાર કોનો લાગશે કે હાંજનો લાગશે ગમે એવા લાગશે કેમ કે સવાર કામ હશે તો પછી બંધ રાખી હાંજનો ખોલી એ રીતનું છે તો ચેક કરી લેજો કાલ જેને વાત કરવી તો નંબર મળશે તમને બધાને એક દિવસ પૂરતી નંબર મળવાનો છે એટલે ઉતાવળ રાખજો ફોન કરવા પછી કહેતા નહીં કે બાકી રહી ગયા કેમ કે બહુ બધા ફોન આવશે તો પછી ભેગું નહીં થઈ શકે એના કારણે બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય હા અને ઉતાવળ રાખજો કાલે સવારમાં પછી કહેતા નહીં મને હા બાય બાય સબસ્ક્રાઈબ કરજો બાય બાય